સુરત में छास वाले डुप्लिकेट घी तेल कपड़ा घड़ियाळ सहितना सामान डुप्लिकेट बनता होवानुं पकड़ाई चूक्युं छे। त्यारे आ वखते एक मस्त मोटी फेक्टरी पर दरोड़ा पाडवामां आव्या हता, जेमां ब्रांडेड कंपनीना साबु सहितनी वस्तुओ बनती होवानुं सामे आव्युं हतुं। मळती विगतो मुजब ब्रांडेड कंपनीना साबु हार्पिक सहितनी वस्तुओ डुप्लिकेट रीते बनती होवानुं ध्यानमां आव्युं हतुं। कंपनीने मळेली माहितीना आधारे पोलीसने साथे राखीने छापो मारवामां आव्यो हतो, जेमां नकली चीज वस्तुनुं उत्पादन थतुं होवानुं प्रकाशमां आव्युं हतुं। पोलीस द्वारा पाडवामां आवेला दरोडामां नकली चीज वस्तु बनाववा माटे वपराતું રો મટીરીયલ પણ મોટી માત્રામાં મળી આવ્યું હતું। સાથે જ કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ મળી આવ્યા હતા। પતરાના શેડમાં ફેક્ટરી ચાલતી હતી। હાલ તમામ વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે। સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી। એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે એ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે મુદ્દામાલ કબજે કરેલ છે। અને એમાં એક આરોપી પકડેલ છે પ્રકાશભાઈ કરીને છે કે જેને આપણે અરેસ્ટ કરેલ છે। કેટલાનો મુદ્દામાલ છે? મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી, ખાલી નંગ ગણેલ છે અને મુદ્દામાલ અત્યારે જે છે કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલની કિંમત ગણાય એ MRP હોય એ ના હોય, કારણ કે ડુપ્લિકેશન છે એટલે ના એ ત્યાં સ્ટીકર જ લગાવતા ડુપ્લિકેશન કરતા હતા। કેટલા ટાઈમથી આ ચાલતું? એ હજી તપાસ કરીએ છીએ રાત।